વળી ચોથી છોકરાને વળી ખોણ વધવા આલ્યું તો જો આ કરીને મેલ્યું તો કોલસો કરીને મેલ્યું છે ભરું પૈસા લાવજો પૈસા લેવા પૈસા લાવજે યાર પૈસા આલો પણ પેલા શાંતિની વાત તો કરો શાંતિની વાત કરો શાંતિથી 12 મહિના થઈ જાય યાર સાચી છે પણ ફોન બોન કરીને આપું તું કે ફોન બોલે કે તું હંતાઈ જાય પછી ફોન કરું તો હંતાતો જ ના કોઈ વાત કરી આટલા 12 મહિના તો હંતા તો ફરી તું યાર ને પૈસા લાવજે તું પૈસા હવે થોડા બેહો તો પૈસાનું કોઈ ગમે કરી લે યાર નકર પછી મજા નહીં આવે એમ કોઈને મરાય ના આવી જ ના તો ગામમાં કોઈને નહીં ગોઠતો પાછો મને ખબર છે તું ખબર ના હોય તો પૂછી લેજે અરે ધાર્યું લઈને કેમ નીકળ્યા છો ધાર્યો આજ પૈસા આલ નકર પછી બોજી વાજ નાખું પાછું તો પછી હું લેહો મને મારી નાખશો તો પછી તમે એ તારો જીવ લઈ લે તું પૈસા લે અરે પૈસા લોકો એટલો બધો બોધ્યો છે ને કે પૈસા નહીં દૂધનું નથી હમણાં દૂધવાનું ઓછું થઈ ગયું છે દૂધનું આ તો બહેનો કોણ ભલાવા જાય લે રોજ બહેની તો જાય તો 2-3 લીટર યો જાય છે વાત કરી આવડો મોટો બહેનો લઈને જાય છે કે બાખડો છે બધો શીરો બીજો ખાવો છે શીરો તું ખા કાઈ દોશી બે જેઠા રહેજો ભાઈ ઓમાં હું જોતા આવજો પૈસા વ્યવહાર ના માંગો ડોક્યુમેન્ટ મારી યાર ડોક્યુમેન્ટ માર કે પછી વાઢી નાખો લ્યા પણ પૈસા વાત કરી છે યાર તે પૈસા તપેલામ ભર્યા છે તો આલી એકલા પૈસા પછી તારી વાત કરો મારા ઢોર હમણાં મોજો થયો હમણાં 10,000 રૂપિયાનું વાત કરો તમારે શેઠો રહીને વાત કરો આવો આ બાજુ તું પૈસા આલજે હા પૈસા આલો પેલા મોય બેહવાન તો કરો પેલા એ બેહીએ બીજા અમે ના બેચે લ્યા તું પૈસા આલ ભાઈ આ તાળુકવાનું ઓછું રાખો હું તો એમ કહું છું તાલુકાન તો ઓછું નહીં રાખું હમણાં ભમાયો પાછો આ માથાનું કોક મળશે તો આ ધાર્યો ભરી હેઠો પડશે બાકી મળતા આવજો રાખે ની તાકાત હોય આવરા કરશે ઉભો હોય આવરા જોવું હોય તો હેરો વાત કરીશું જે હવે કોઈ બોલવા જેવું રહ્યું નથી ના બોલાય જેને બોલાવે ના બોલાય ઉઘરાણી આવી રીતના ના કરે બરાય આવ ઉભો હોય ઉભો જા બોલાય એટલે લડાઈ કરવા આવ્યા છો આમ કહેવાનો મતલબ પૈસા નહીં આલી તો મેટર જ ખાય એટલે મારા ઘેર આવી મને મારજો એમ તારા ઘેર આવી ને તારા ઘરમાં અને તારા તબેલામાં તને મારો ખબર રાખજો પગ હાચા નહીં રવાજુ પાછા મુએ પદો તો જેમ તેમ નથી મને ઓળખતા નહીં હોય તમે એ કહું કરી લે શું કરી મારે તો શું કરી તું શું કરી મને મારે કશું કરવું નથી નવું થા પાછું ખાલે કરજો નવું કરજો આ પૈસા લીધા વગર રહો તમે હું સાચું કહું છું તું ફટાફટ પૈસા તૈયાર કર નકર પછી મજા નહીં આવે હું જાઉં છું હેતરમાં જઈ એક લેબડું કાપીને આવું પૈસા તૈયાર રાખ સારું લેબડો કાપો બચાકો કાપો બધું કાપી નાઓ ફટાફટ પૈસા તૈયાર રાખજો મજા નહીં આવે દીના પાછા ત્યાં વાઢી નાખો વાઢી આમ સારું હેડો જો હેડો પૈસા ખોળ છે મારા બેટા પૈસા લેવાય કોઈ ખોણ ઊંચા ને શું કરે મારે ઢોર હમણાં મોદો થાય તો મારો જીવનો તો કાઠો મોણો જ છે પાછો મારો 2-3 ગાવડો મોદો થાય તો મારે તો દવાખાનામાં પૈસા ભરવાનું થાય હવે સોનું મને કરવા દેજે પૈસાનું તો એ તો થાય આગળ ઢોરોનું કામ કરવા દે મને પણ પાછો વરસાદ આવ્યો નથી પાણી ઓછો થઈ ગયો છે અને પ્રેશરે પાછું ઓછું પડે છે એ ન હોય તો હેડવા દઈએ એમની હું હેડતો અને જો કે આ તૂટી ગયું તો પછી પ્રેશરે શું થાય હવે પાણીમાં ઉડશું અડધું હોય નીકળી જાય છે અને બધા ફુવારા તો ફરતા નથી અને મેં ઊંડ તો વહેલો જતો રહ્યો છે કોઈ છો હેડ્યા છો ભાઈ ઓય કના પૂછી હેડ્યા તમે ભલે ભાઈ ઓય છો રસ્તા પાડ્યા છે અલ્યા ભાઈ હું તો બાર ગામનો મહેમાન છું યાર મારો રસ્તો હવે શરૂ થી આડી બાર ગામનો તો મારા હું લેવા દેવા પછી પાછાવાળા ના હોય તો મારા હાઠું ની યાર જાવું છે અરે હાઠું ની જાવ હોય તો રસ્તો છે કે પેલી બાજુ રોજ હેડી ના હેડે અરે ઓય અમારા ગામનો કોઈ હેડતો ના વળી તમે ઓય હું લેવા હેડ્યા છો તમારા ગામનો ના હેડે અમે મહેમાન તો હેડે અરે મહેમાન હોય એટલે હું મારા ગરમી જો કરવાની આવે છે ગરમી જો કરવાની આવે છે મહેમાન મારા હું લેવા દેવા હવે જો તો મહેમાન એટલે હું થઈ ગયું મારે બાજરી પાક કેવું પડશે બહુ ખરાબ માણસ લાગે છે ડેન્જર મહેમાનો મારા મહેમાનો આ બૈડા તોય નો મારા હાડું વાત કરી પછી કલે મહેમાન તો હેડવાનું કરને આપણા પડા જાય મહેમાનો મારો ખબર પડે છે મહેમાનો હેડવાનું કર હું બાર ગામ છું યાર ઓ સાજી જી તો જે ખવાળા છે નો હોય તો બોલી જે ઓલો બોરા તો હવે જવાનું કરે હવે જાન હવે વધારે કોઈ કેવું ના હવે મારો જવા દેજે પેલા ફુવારા કરું
કાકા વાળા મારા હા આયો છે. અલા મારા ગામમાં કોઈ શેઠા હેડતું ને આવડી ગરમી કરે છે ઊભો રહે તું જવા દે મારા હવે તમારે કોઈ મગજમારી કરવી નહીં તારી વાત છે આ ગોમના માણસો જુઓ કે માણસો આ રસ્તામાં આવતા હોય તો એ બાથે પડે છે રસ્તામાં આવતા હોય તો બાથે પડે હું રસ્તો ઓહો લઈને જવાનું છે ઓવે આવું છું આવું ને આવું મારા હાડુનું ગોમ બધા માણસો પહેલા આવતા એટલે તો બધા કમ્પ્લીટ હતા મને લાગે ચોહેડતા હશે પીડલી કડાક લાગે પીડલી કડાક આ હેડતા રસ્તામાં જુઓ કે કરી રહ્યા હું બંદૂક નથી ગોળી પટાવી દઉં ઓવે વળતો તો મારે હાડું નથી કેવું હાલતી દે ના ભડાકો કરી નાખું તોડીને બાપા બરોબર ન કૂટ્યો આ મારા હાડુનું ગોમ આવું યાર અને વસ્તી આવી ખરેખર બરોબર ન માર્યો મને અરે આવતા તો આવી ગયો પણ વળતા વાત છે ઉભા રહો બંદૂક લઈને આવું એક તો ગોળી ઉલાડી મારું તમે હું અમતતા છો હજી અમોન ગયડા થઈ ગયા એટલે મારે હાડુની વાત કરવી જ પડશે કે રસ્તામાં મને બરોબરનો એક ડોહાઈ ધોલાઈ કરે એનું નોમ ના આવડતું પણ લઈને તો હોય જ આવતું હા આ મારે ડોશીનો હાલો આ કેટલો વાર થઈ ગયા હાલના તે હાલો રહી ગયો ડોશી જતી રહી આ ચીકુડી અમે ચીકુ ખાતો ડોશીને બે એ ડોશી મને ચૂવા ચીકુ ખવડાવતી પણ હાલો રહી ગયો ને મારી ડોશી જતી રહી રોવું નહીં કરશે ને જીગર રસ તું કમાયો તો ઝાડો કાપવા આવ્યો એટલે કીધું આ મફળિયા મજૂર આવી ને તો હું છે પછી આ જગ્યા કરેલી હોય ને તો બાપડો બેહી કે આ બધું સાફ કરી નાખું કીધું આખો છેડો સાફ કરે પણ કોઠારો થઈ જોઈ છે વાહ અલ્યા ચેવો વાદરો કહેવાય આ પાછું રાજે મારા હાડુન છોકરા માટે મફળીઓ લઈ દો બેઠી તો હારી છે પા ખુશ આ ભારતો નહીં ને કામનો પછી ઉડાડી મિલે આ દવા છોડીને ભારતો નહીં અલ્યા બે દોણા લીધા ડોહા બે દોણા લીધા એ લેટમાં આ ઉંમર વાળા કાકાની થોડી ઇજ્જત તો કે કરો તો યાર. હેડે આવી આવા ના આવા નવાઈનું મફળું આવ્યું છે તે તે મફરું આવી કે વાકણ ખબર પડે તને આમ અલ્યા પણ ડોહા બે છોકરો માટે લીધો છોકરો માટે બે દોણા એમ કહું છું કે હું દવા ઠોકી છે તે ઉપર જતા રહો અલ્યા દવા તો નેચર મૂળોમાં મોય દોણોમાં દવા ના રહે પછી તારા મૂળા મુતરી જાય તો જતું રહે પાછો બે દોણા છોકરો માટે લે છોકરા લે દવા ઠોકી છે ને મેચ કરીને પછી ઉલાડી મને ખબર નહીં પડતી યાર વાત કરી છે મેચ મારા હાડું ગામમાં બધા માથા ભારે જ છે જો જવું યા બધા એકલી એકલી બાઈ કરી છે પણ મફળી તો પાથરો ભાઈ લઈ જ જાવી છે તું હેડ તો થા દી બધા આવા નવા મળશે તો ઓછા હાડું ઘેર છકડા પહોંચ્યો. અલ્યા આવા ના છે કે ચોથી જોગી આવી છે મારા ગામમાં મને લે પછી બોલતો નહીં અરે જો ખબર પડી છોડ એ છોડ બોલતો નહીં એટલે ઉઠ જા માફરી બાકી ઉઠ બોલો પાછો આવાના વાસી કે ચોથી ખોડા હેડે આવી જા હેડ તો હેડ આશ ચલે મફરી કોની તો મફરી સાફ કરી નો સી દુકાન બોકાય આવ છે કે આવા ચોથી આવે અમાર ગામમાં ખોડા જોગી પરવારી રહ્યો આ ગામના માણસો કોઈ માણસો એટલા બધા હેતમ હેડે તો માર્યો હું બોલ કરો એકલા અરે યાર આ તમારા ગામના માણસો અમારા ગામના તાણા અને તમે જો ના છો હું તો ઘણા આગળનો છું યાર પેલા શેધોજી 1.5 ફૂટિયાનો હાડું છું એટલે જાધવજી મારા ભાઈ થાય મોટા તાણા હું યાર હાડું તો યાર ઘણા દાડે આવ્યો 25 વર્ષે આવ્યો 25 વર્ષે તમને તો કદી પહેલા વેલા જોવું જ જોતી તમે તો અમારા હગા થયા યાર તાણે યાર મૂકતું જાઓ તાણે શેઠાજી બરોબર પાણી પીઓ પછી વાતો કરીએ થોડું પાણી પીઓ યાર બરોબર ઓહો અમારા ઘેર જોથી આબ્બા તમે લ્યો પીઓ પાણી સાચા છો
આ જેટલા પરસેવો થઈ જાય ગરમીના. મને લાગે પોણી પોય પણ આ હમણાં પોણી જેવાના કઈ નો ભાઈ શાંતિ પીવો, ઉતાવળ મત કરો. ચેતન રહું પડે આ ગામમાં તો બધા ફટકા પાડે છે ભાઈ, એટલે સાચવીને વાત કરીને નીકળવાનું કરવું પડશે. શેધાજીનું ઘર નહીં પકડીએ ત્યાં સુધી રસ્તામાં ફટકા પડવાના એવું લાગે છે. પબ્લિક મહેમાન એકલા હું બંધ કરો છો? આ તમારા ગામમાં યાર માણસો કેવા છે. કેમ હું થયું? અરે યાર હું આવતો તો રસ્તે જૂના, હા, તે મને માર્યો. કોને માર્યો વળી તમને? મારા ગામના ડોહો પેલો આમ પાઘડી વાળી લીટીઓ વાળી પહેરા છે ને, શેકણી પાઘડી વાળા જેવા હતા. એને તો હું મગફળીઓ લેવા જો તે મને ઠોચ્યો એને. મફળીઓ લેવા ગયા હતા? તાણે 2 જણો એ માર્યો. તો સી જેવા અમારે દેખાયા માણસો છે. પણ આવા માણસો યાર તારા ગામમાં. તાણા મારા જીવનાથી બોલા થઈ જાય છે. ઘણા વખત હેડ્યો હોય તો મારા બેટા કોઈને હેડવાય નથી દેતા. મારા શેઠાજીને વાત કરવી પડશે યાર. અમે આવું તાણા હેડો તે ઘેર તે ના હોય તો આજ તો રોટલા બોટલા મારા ઈ ખો. બીજું ભલે તો 2 દાડે આવી પણ 2 દાડાઓથી જાવું ને તો હેડો આપડા ઈ કણ વળતા પેલા 2 ને બંદૂક લઈને પાડતા જ જાવું છે. બીજો કોણ હતો? આ એક પેલો આમ પાઘડી વાળો રહ્યો ને, મૂછો વાળો. મૂછો વાળો? તાણા એ તો પેલો કરશન્યો છે, કરશન્યો. હું તો યાર તોય નોમ આવડે. એ ધાર્યું બીજું રાખે છે હાથમાં તો. ઓય યાર માર્યો તો આ બોઘડું કાપી નો ખાય. મારા તો કોઈ ને પણ એ બરોબર બહુ તાણા વિલન માણસ છે. તો બીવાણો એવું થઈ? તાણા પેલો પેલો તો એ તો આખી કરજી લઈને આવ્યો તો લીલગરી. હેડો થાય શાંતિ રાખો. એ તો બધું એ થાય. હેડો મારા ઘેર કણે ના હોય તો તમે ખાલી મને તલવાર કે બંદૂક આલો વળતા 2 ને એ પાડતો તો એને હતો. તો જોઈ લો અમે કરશે. હેડો ને તમારે હાડવું આવશે કે હા, હેડો. તમારા ભાઈ એટલે બધા અમે 2 જણા થઈને ઠપકો હાલ છો. શું કીધું? એ તો હેડો મારા ઈ કણ.